મારું નામ વિરેશ નાયક છે. હું ગાંધીનગર રહું છું. કાંસ્યથાળી મસાજ વિશે જે મેં જાણ્યું, હવે હું ટૂંકમાં આપને જણાવવા માગીશ જે સત્ય હકીકત છે. નાનપણથી કોઈ પણ નાની મોટી બીમારીમાં મારી મમ્મી મારા પગના તળિયે તાંબાની વાટકી લઈને સરસ મજાનો મસાજ કરી આપતી હતી. એ જ મસાજવાળી થેરાપી મને કોરોનાના સમયમાં પણ બહુ જ કામ આવી હતી. અને અત્યારે જે દિપ્તેશભાઈ કાંસ્ય થેરાપીનું સેન્ટર સ્ટાર્ટ કર્યું છે, એ અત્યારના આધુનિક જમાના માટે ખૂબ જ ફળદાયી છે. તમારી કોઈ પણ પ્રકારની બીમારી હોય, તમને નસોની પ્રોબ્લેમ હોય, આંખ નીચે કુંડાળા થઈ ગયા હોય, એના માટે ફેસ થેરાપી પણ છે. તો અનેક બીમારીમાં આ કાંસ્ય થેરાપી કામ આવે છે. અને આ બધું એટલા માટે પણ હું આપને જણાવું છું કે જે પહેલાંના જમાનામાં જે ચાલતું હતું અને અત્યારે આજના આ યુગમાં એ જ વસ્તુ મશીન સ્વરૂપે બહાર આવી છે. તો એનો લાભ ચોક્કસથી લેવો જોઈએ. શરીરના અંદર કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારી હોય એ દૂર થાય છે. જેમ કે મેં આપને જણાવ્યું કે નાનપણથી હું આનો ઉપયોગ કરું છું. હવે મમ્મીને 1000 કામ હોય, 1000 કામ પડતા મૂકીને મારા પગે તળિયા પર માલિશ કરવા બેસતી હોય. પણ અત્યારે આ થેરાપીના માધ્યમથી, અત્યારે નવી ટેકનોલોજીના માધ્યમથી હવે મમ્મીને પણ આરામ થઈ ગયો છે. મમ્મી પણ આરામ કરી શકે છે. અને એ જ વસ્તુ, એ જ પ્રોપર વસ્તુ જે તમે આ કાંસ્ય થેરાપી મસાજથી તમે કરી શકો છો. એના માટે તમારે માત્ર પગ મૂકીને બેસી રહેવાનું છે. હવે કોઈને કોઈ તકલીફ આપવાની નથી. અને આ બહુ જ સરસ વસ્તુ અત્યારના જમાનામાં આવી છે. હું અનેરી જોશી. છેલ્લા 8-10 મહિનાઓથી હું કાંસ્યથાળી થેરાપી લઈ રહી છું. આપણે સૌ જાણીએ છીએ એમ શરીરમાં આપણું શરીર કફ, પિત્ત અને વાયુનું બનેલું છે. અને જ્યારે એ ત્રણ ઇમ્બેલેન્સ થઈ જાય ને, ત્યારે ઘણી બધી તકલીફો શરીરમાં થતી હોય છે. તો છેલ્લા કેટલા ટાઈમથી મને શરીરમાં અનિદ્રાનો પ્રોબ્લેમ તો હતો, એ સિવાય બી કફની તકલીફ હતી અને પગ બહુ જ દુખતા હતા. તો છેલ્લા કેટલા સમયથી આ કાંસ્યથાળી થેરાપીથી મને એ ત્રણેયમાં બહુ જ રાહત મળી છે. તદુપરાંત મારા હસબન્ડને પિત્તની તકલીફ હતી અને એ પણ આ થેરાપી છેલ્લા કેટલા ટાઈમથી લઈ રહ્યા છે. એમને પણ શરીરમાં બહુ જ સારો ફરક પડ્યો છે એનાથી. મારી ડૉક્ટર જે 6 વર્ષની છે, એને કફની તકલીફ હતી. વારંવાર શરદી કફ થઈ જવા, સિઝન ચેન્જ થવાથી એને તકલીફ પડતી હતી. તો એને પણ હું કેટલા ટાઈમથી દિપ્તેશભાઈ પાસે લઈ આવતી હતી અહીંયા કાંસ્યથાળી થેરાપી. એને મજા તો બહુ જ આવતી હતી અને મજા હજી પણ આવે છે. દર વખતે એને અહીંયા આવવું બહુ જ એક્સાઇટેડ હોય છે એને અહીંયા આવવા માટે. અને એને ખૂબ જ એમાં શરદી અને કફમાં ખૂબ ફરક પડ્યો છે. મારે હવે એના માટે વારંવાર ડૉક્ટર પાસે કે દવાઓ લેવા દોડવું નથી પડતું. એ સૌથી મોટી મને રાહત મળી છે. વુમન્સને